નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત થઈ છે, જ્યાં ખેડૂતોની ચિંતા વધારતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આ આગાહી સામે આવી છે કે જ્યાં આજે અને આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું વરસી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં મધ્યથી ભારે માવઠું વરસી શકે છે। કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા આટલા જિલ્લા એવા છે કે જેની અંદર પહેલી તારીખે હવામાનમાં પલટો આવી જશે, અતિઘાટા વાદળ થઈ જશે અને પહેલી તારીખે મોડી રાતથી લઈ અને બીજી તારીખે રાત સુધીમાં એટલે કે 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મેં આપને નામ જણાવ્યા એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એકલ દોકલ સેન્ટરની અંદર અતિ ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। હવે સૌરાષ્ટ્ર કચ્છને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે સમગ્ર કચ્છ જિલ્લામાં 2 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે। એ સિવાય પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। કચ્છ જિલ્લાના વિસ્તાર છે। કચ્છ જિલ્લા વિશે કહી શકાય કે સમગ્ર કચ્છને અમે એવું માની રહ્યા છે કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર પહેલી તારીખે હવામાનમાં પલટો આવશે અને બીજી તારીખે માવઠાના ઝાપટાઓ જોવા મળશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે પોરબંદર, દ્વારકા અને જામનગર આ ત્રણેય જિલ્લા એવા હશે કે જેની કચ્છની સાથોસાથ અતિ તીવ્રતાવાળા માવઠા પણ જોવા મળશે। દ્વારકા, પોરબંદર અને જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર ગાજવીજ સાથે પણ ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે।